આપણે આ બીટ લીધું છે, તો બીટને આપણે સરસ મજાનું ધોઈ લેવાનું છે. ધોઈને એને સાલ ઉતારી નાખવાની છે. સાલ ઉતારી અને આપણે આ બીટનો હલવો જેલી ટાઈપ બનાવવાનો છે. તો આપણે આને સાલ ઉતારી નાખીએ. આપણે બીટના ટુકડા કરી નાખ્યા, નાના નાના ટુકડા કરી નાખ્યા છે. તો આપણે બીટને સરસ આપણે મિક્સરમાં કાઢી લેવાનું છે. એટલે આપણે 2-3 આટા ફેરવી દઈશું. પછી આપણે એમાં દૂધ નાખવાનું છે. પાણીથી ને બી બને, પાણીથી એનો કલર સરસ આવે છે અને દૂધમાં થોડો કલર ડાઉન થઈ જાય છે, પણ તોય દૂધમાં આપણે હલવો સરસ લાગે છે. આપણે થોડુંક ફેરવી નાખ્યું છે સરસ. તો આપણે એની અંદર દૂધ એડ કરીશું. આપણે મલાઈ નથી નાખવાની, મલાઈ વગરનું દૂધ એડ કરવાનું છે. તો આપણે 2 વાટકા દૂધ એડ કરીશું. થઈ ગયું ને એકદમ મસ્ત. આપણે આને ફેરવી નાખવાનું છે મિક્સર જારમાં. આપણે મિક્સર જારમાં પીસી લીધું છે. પેનમાં ગાળી લેવાનું. આપણે એક પેન લઈશું. પેનની અંદર આપણે આ કોર્નફ્લોર પાવડર એડ કરીશું. કોર્નફ્લોર પાવડરને આપણે 1 વાટકી પાણી નાખવાનું છે. ગાંઠો ન પડે ને એવી રીતના એકદમ રસ કરી દેવાનું છે. એકદમ સરસ દૂધ જેવું થઈ ગયું છે કલર. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે એક બાઉલ લેવાનું છે, એમાં આપણે ગાળી લેવાનું છે. આપણે સરસ રસને કાઢી દેવાનું છે. આપણે આને સરસ હલાવી અને દબાવીને રસ કાઢીને આપણે સરસ નીસોઈને રસ કાઢી લીધો છે ગાળીને. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું. આપણે આ રસ છે ને એને આપણે અંદર એડ કરવાનો. આ કોર્નફ્લોર પાવડર લીધો તો એને આપણે સરસ હલાવી દઈશું. આપણે એની અંદર એડ કરી દઈશું. આપણે 1 કપ ખાંડ નાખવાની છે, તો આપણે અંદર એડ કરી દઈશું. આપણે ખાંડ ઓગળી ગઈ છે, તો આપણે એને ગેસ ઉપર મૂકીશું. આપણે સરસ ગેસ ઉપર મૂકી દીધું છે અને આપણે એને હલાવ્યા કરવાનું છે. નીચે બેસી ન જાય ને એના માટે આપણે હલાવ્યા જ કરવાનું. સરસ આપણે ઘટ થવા મળ્યું છે. આપણે એને સતત હલાવ્યા જ કરવાનું છે. કોર્નફ્લોર પાવડર આવે ને એટલે જલ્દી એને કટ કરે છે. તો આપણે એમાં બટર પેપર મૂક્યું છે. હવે આપણે એને ઘી વાળો કરી નાખશું. ઘી લગાવી દઈશું એટલે સરસ આપણું એકદમ પેન ન છોડે ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. સરસ ઘી નાખો ને એટલે એ પેનથી દૂર થવા મળે, છોડવા મળે પેનને. તો આપણે જો એકદમ દેખાવા મળ્યું ને પેનને છોડી દીધું. તો આપણે એને સતત હલાવવાનું છે. આપણે સરસ એકદમ મસ્ત ઘટ થઈ ગયું છે, જેલી ટાઈપ થવા મળી છે એની લાલ. એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે 1 ચમચી ઘી એડ કરીશું. કુલ આપણે 4 થી 5 ચમચી ઘી એડ કરવાનું છે. ઘી બધું અંદર શોષી લેશે. બદામ આપણે અંદર એડ કરીશું. આપણે એકદમ જેલી ટાઈપ થઈ ગયો છે અને જેલી બની જ ગઈ છે. આપણે વાસણ લીધું છે તો એની અંદર આપણે એડ કરવાનું. આપણે ફટાફટ સેટ કરી દેવાનું છે. આને પછી બીજા વાસણમાં ને એમ કાંઈ અલગ અલગ કરવાનું નથી, નહીંતર આપણે આનું સેટ હરખું. આપણે એને ઠંડો થવા રાખવા દેવાનો છે. ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રીજમાં નથી મૂકવાનો, બહાર જ મૂકવાનો છે, પણ ઠંડો થવા દેવાનો છે. આપણે બીટની જેલી સરસ તૈયાર છે. એકદમ સરસ થઈ ગઈ છે. તો આપણે એને થાળીમાં સેટ કરી દઈશું. આપણી જેલી સરસ તૈયાર છે. આના સરસ બટકા પાડીશું. આપણે જેલી સરસ તૈયાર થઈ ગઈ છે. બીટની જેલી બનાવી છે. તમે જોઈ શકો છો હાથમાં છોડતી નથી અને એકદમ મસ્ત જમ્પિંગવાળી બની છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.